સુરતના પાઠા ગામમાં રસ્તાની સુવિધાના અભાવને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ જવા છતાં રસ્તો ન બનાવ્યો હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। લોકોનું કહેવું છે કે આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ સમસ્યાનું નિવારણ આવ્યું નથી। ત્યારે રસ્તો બનાવવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ મનીષ રાણા છે। જ્યારે એસએમસીની અહીંયા કામગીરી ચાલુ થઈ છે ત્યારે લગભગ 2-2.5 મહિના થઈ ગયા છે અને એસએમસી અમને એવું આશ્વાસન આપ્યું હતું કે આ બધું કામ તમને સંપૂર્ણ રીતે ચોમાસા પહેલાં પૂરું કરીને આપીશું। અમે એ લોકોને એવું બી કીધું હતું કે ચોમાસા પહેલાં કામ પૂરું નથી થવાનું, કારણ કે પેલા અંબાલાલભાઈની આગાહી હતી 22 તારીખે વરસાદ પડવાનો છે, છતાં એ લોકોએ કામ બી ચાલુ રાખ્યું હતું અને કોઈ બી સંજોગમાં એ લોકોએ સંપૂર્ણ કામ પૂરું કર્યું નથી। અને અમને એટલી બધી ટ્રબલ પડે છે ત્યારે આવડ જવાની કે અહીંયા 108 બી આવી નહીં શકતી, અમારા પોતાના વાહન બી બહાર નહીં નીકળી શકતા, અમારે નોકરી ધંધે જવું હોય તો બી તકલીફ પડે છે। અમારી માંગ એ જ છે કે જલ્દીમાં જલ્દી આ રોડનું કંઈ નિરાકરણ લાવે તો અમારા મુલ્લાવાસીઓને જરાક શાંતિ મળે। મારું નામ આઈસુ સુરતી છે। 2-2.5 મહિનાથી આ સમસ્યા છે અને મુશ્કેલી તો ઘણી છે, કારણ કે અમારે આવવા જવાનો કોઈ રસ્તો જ નથી। અમને ગાડી વાહન એવું લઈને તકલીફ પડે છે જવા આવવાની। અમે કોલેજે શાળાએ કઈ રીતે જઈ શકીએ? અમારે ઘણા ટાઈમ પહેલાં નીકળવું પડે છે ત્યારે અમે અમારા ટાઈમ પર કોલેજ શાળાએ પહોંચી શકીએ છીએ। 50 પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અમારે રાતના કંઈ કશું થાય તો અમારે કઈ રીતે જવું ઇમરજન્સીમાં? 108 પણ નથી આવી શકતી અને 2 વ્હીલર જ નથી જઈ શકતી તો 4 વ્હીલ એવું કઈ રીતે નીકળી શકે? અમારી માંગ એ જ છે બસ કે અમારો રસ્તો અમને ક્લીન કરીને મસ્ત બનાવી આપો અને અમારા ફળિયામાં લાઇટ બાઇટ કશું જ છે નથી। બધી સ્ટ્રીટ લાઇટ પણ છે પણ ચાલતી કોઈ જ નથી। અમને લેડીઝ લોકોએ રાતના જવાની તકલીફ પડે, અંધારામાં અમે એકલા કઈ રીતે જઈ શકીએ?